નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફિઝિક્સ પાઠશાલા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 ના એક્ઝામ્પલ ની શરૂઆત કરવાની છે. ચલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચેપ્ટર 3 ઉદાહરણનો પહેલો દાખલો. ચેપ્ટર નંબર 3 ઉદાહરણ નંબર 1. પહેલા ઉદાહરણ થી શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. રેડી? તો રકમમાં ધ્યાન આપો બધા. ચલો રકમમાં જો શું આપ્યું છે. પેલી એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે. હવે આપણે એમાં આકૃતિ આપી છે, તો જો પેલા આકૃતિ દોરી નાખીએ. તો આકૃતિમાં આપણે કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ રીતના સુરેખ માર્ગ છે. સુરેખ માર્ગ પર અહીંયા O આપેલું છે, O સ્થાન એ આપ્યું છે 0. આ બાજુ -10, -20, -30. આ બાજુ 10 સોરી 40, -40, -80, -120. હવે આપ્યું છે આ બાજુ આપણે આપ્યું છે 40, 80, 120, 160, 200, 240, 280, 320 અને 360 આવી રીતના આપ્યું છે. રેડી? હવે અહીંયા એને કીધું છે P બિંદુ અને અહીંયા આપ્યું છે એને Q બિંદુ. ઓકે, આ આકૃતિ આપી છે. તો આકૃતિમાં સુરેખ પથ આપ્યો છે. સુરેખ પથની વાત કરી છે આપણે. એક સુરેખ પથ સુરેખ રેખા પર ગતિ કરે છે એક કાર, જેમને આકૃતિમાં OP દર્શાવ્યું છે. આમાં OP માર્ગ ઉપર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. હવે O થી P જતા કેટલો સમય લાગે છે? 18 સેકન્ડ. અને 6 સેકન્ડમાં P થી Q પરત ફરે છે. એટલે અહીંયાથી અહીંયા પાછી 6 સેકન્ડમાં આવે છે. ઓકે, P થી Q જતા એને કેટલો સમય લાગે છે? પાછો 6 સેકન્ડ. ઓકે, ખબર પડી આટલી? તો હવે આગળ જુઓ, કીધું છે આપણે કાર O થી P જાય ત્યારે અને O થી P જઈ Q પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. તો આપણે આની સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાની છે. તો પહેલા આપણે લખી નાખીએ O થી P જતા કેટલો સમય લાગે છે આપણે કીધું તો વિદ્યાર્થી મિત્રો, O થી P 18 સેકન્ડ જતા 18 સેકન્ડ અને O થી P અને ત્યાંથી Q સોરી P થી Q જતા 6 સેકન્ડ લાગે છે. શોધવાનું છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓકે, આ બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો શોધવાની કીધી છે, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. હજી એકવાર રકમ રિપીટ કરી દઉં. આ આકૃતિ આપી છે, એમાં એવું કીધું છે કે O થી P જતા 18 સેકન્ડ લાગે છે અને P થી Q જતા 6 સેકન્ડ લાગે છે. તો O થી P જઈએ ત્યારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. O થી P, P થી Q જઈએ ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. ઓકે, ચાલો શરૂ કરીએ. પહેલા O થી P જતા O થી P પેલા જઈએ ત્યારે તો જો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. રેડી? આ અંતર મીટરમાં ધારી લો કે મીટરમાં છે. સમય આપણે O થી P જતા 18 સેકન્ડ આપ્યો છે, તો અંતર થાય છે કેટલું? 0 થી 360. તો 360 ના છેદમાં 18, 18 દુ 36 ને 1 મીંડું તો 20 મીટર પર સેકન્ડ. સરેરાશ ઝડપ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે સેમ એવી જ રીતના સરેરાશ વેગ જોઈએ. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો એનું સ્થાનાંતર એટલું જ છે, અહીંયાથી અહીંયા જાય છે તો સીધો સુરેખ માર્ગ આપ્યો છે. તો 360 છેદમાં સમય 18 સેકન્ડ જ લાગે છે, તો એમાં પણ કેટલો આવશે? 20 મીટર પર સેકન્ડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું સ્થાનાંતરના છેદમાં સમય અને અંતરના છેદમાં સમય. ઝડપ અને વેગના સૂત્રો લગાવી દીધા. સુરેખ પથ છે તો બે માં અંતર જેટલું છે એટલું સ્થાનાંતર હશે અને પહોંચતા કેટલો સમય લાગે છે? 20
સેકન્ડ. ઓકે, ચલો હવે સેમ એવી જ રીતના બીજી વાત કરીએ. O થી P અને P થી Q આવે ત્યારે તો જો B, O થી P, P થી Q જતા સરેરાશ ઝડપ એટલે અંતરના છેદમાં સમય. અંતર કેટલું કાપે છે? અહીંયાથી અહીંયા જાય તો 360 અને પછી 40 40 ને 40 બીજું 120 એટલે 360 પ્લસ 120. રેડી? છેદમાં સમય કેટલું લાગે છે? અહીંયાથી અહીંયા જતા 18 સેકન્ડ, પાછું અહીંયા પહોંચતા 6 સેકન્ડ, તો કુલ 18 પ્લસ 6 સેકન્ડ. ઓકે, તો આ બેનો સરવાળો કરો કેટલો થશે? 48 0 અને 24 24 દુ 48 ને 1 મિનિટ 20 મીટર પર સેકન્ડ. ઓકે, સેમ એવી રીતના સરેરાશ વેગ. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગનું સૂત્ર આપણે અહીંયા વાપરેલું જ છે. સ્થાનાંતર છેદમાં સમય ઈ જ બેઠું વાપરવાનું છે. સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર કેટલું થાય છે? તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા તો છેલ્લે અહીંયા પહોંચી ગયો. સ્થાનાંતર આટલું જ થયું 240. સમય કેટલો લીધો? તો કે જાતા 18 આવતા 6, તો 18 ને 6 24. રેડી? 10 મીટર પર સેકન્ડ. તો આ સરેરાશ વેગ અને ઝડપ બે આપણે શોધી લીધા. O થી P માટે અને O થી P અને પછી Q આવે એના માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 2. જો ઉદાહરણ 2 ની રકમમાં શું આપ્યું છે આપણે? એક અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાનાંતર આપ્યું છે x બરાબર a plus b t². જ્યાં a આપ્યું છે, b આપ્યું છે અને t નું માપ સેકન્ડમાં કરેલ છે. t બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે? 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? બે વસ્તુ શોધવાની. ચલો શરૂ કરીએ. સ્વાધ્યાય ઉદાહરણ નંબર 2. શું કીધું છે એમાં જુઓ. આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતરનું સૂત્ર x બરાબર a plus bt². પછી આપણે બીજું કીધું છે a ની કિંમત આપી છે a બરાબર 8.5 મીટર, b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? આપણે આટલું કીધું છે. તો t બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે ઈ જોવાનું છે. તો જો t બરાબર 0 પહેલા આપણે એનો વેગ શોધી નાખીએ. તો વેગ માટે સમીકરણ 1 નું આ x નું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો વેગ મળે, વેગનું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો પ્રવેગ મળે. ઉદાહરણ તરીકે x હોય એનું સમયની સાપેક્ષ વિકલન કરો તો શું મળી જાય? આપણે વેગ મળી જાય. x એટલે સ્થાનાંતરનું અને આને બીજું કહેવાય x ડોટ. રેડી? હવે આ વેગનું કરો સમયની સાપેક્ષે વિકલન તો મળી જાય પ્રવેગ. પ્રવેગની x ની ઉપર 2 ટકા દર્શાવે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો સ્થાનાંતરનું વિકલન કરો સમયની સાપેક્ષે તો વેગ મળે, વેગનું વિકલન કરો તો પ્રવેગ મળે. વેગને આ નિશાની વડે દર્શાવે, પ્રવેગને આ નિશાની વડે પણ દર્શાવે. ઓકે, ચલો શરૂ કરીએ. સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. રેડી? સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો. dx/dt તો a નું 0 થઈ જાય પ્લસ 2bt થઈ જશે. તો આપણે આને વેગ કહીએ તો v બરાબર શું આવે? 2bt. રેડી? આ આપણે મળી ગયો વેગ. હવે એમાં 0 સેકન્ડે વેગ પૂછ્યો છે આપણે. કઈ સેકન્ડે? 0 સેકન્ડે. તો જો ચોપડીમાં કીધું છે 0 t બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે? તો લખવાનું t બરાબર 0 સમયે વેગ v બરાબર 2b. t ની જગ્યાએ કેટલું મૂકવાનું? 0. તો જવાબ કેટલો આવે? 0. વેગ કેટલો છે? 0 મીટર પર સેકન્ડ. મળી ગયો પહેલાનો જવાબ. બીજું જો બીજો હવે શું પૂછ્યું છે? 2 થી 4 સેકન્ડ, 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? તો પહેલા તો 2 સેકન્ડે જોઈએ એનું સ્થાનાંતર. t બરાબર 2 સેકન્ડે પદાર્થનું સ્થાનાંતર. કેમ સ્થાનાંતર જોઈએ? કારણ કે આપણે સરેરાશ વેગ શોધવો છે. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં
સમય રેડી તો સમય તો આપણે આપ્યો છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ એટલે કેટલો થશે 6 સેકન્ડ તો સમય આપણે થશે 6 સેકન્ડ પણ સ્થાનાંતર કેટલું છે તો 2 સેકન્ડે ક્યાં હતો 4 સેકન્ડે ક્યાં પહોંચ્યો ધારો કે આ પદ છે 2 સેકન્ડ અહીંયા હોય 4 સેકન્ડ અહીંયા પહોંચ્યો તો અહીંયા 5 હોય અહીંયા 10 હોય તો એને કાપેલું કરેલું સ્થાનાંતર કેટલું 5 મળે તો આ સ્થાનાંતર શોધવા માટે 2 સેકન્ડનું સ્થાન અને 4 સેકન્ડનું સ્થાન શોધવું પડશે પછી b નો તફાવત કરશો એટલે સ્થાનાંતર મળશે સમય તો આપણે આપેલો છે તો એના માટે આપણે 2 સેકન્ડે પદાર્થનું સ્થાન જોશું ક્યાં છે એટલે સ્થાન રેડી તો x બરાબર સમીકરણ આપણે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો a bt સ્ક્વેર તો આપણે સ્થાન જોતું છે 2 સેકન્ડે x1 આપી દઈએ x1 બરાબર કેટલું થાય a બરાબર 8.5 પ્લસ b બરાબર 2.5 t કેટલું આપ્યું છે 2 નો વર્ગ વિદ્યાર્થી મિત્રો 8.5 વત્તા 2.5 ગુણ્યા 4 તો 8.5 વત્તા 10 બરાબર 18.5 મીટર ઓકે આ x1 મળી ગયું સેમ આવી જ રીતના x2 શોધીએ t બરાબર 4 સેકન્ડે પદાર્થનું સ્થાન x2 બરાબર a plus b t સ્ક્વેર a કેટલું છે 8.5 પ્લસ b કેટલું છે 2.5 t કેટલું છે 4 એનો વર્ગ તો 8.5 પ્લસ 2.5 4 નો વર્ગ 16 રેડી 16 ગુણ્યા 25 કરશું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 16 ગુણ્યા 25 એટલે કીધું છે આપણને 40 2.5 16 ગુણ્યા 2.5 એટલે 40 થશે 8.5 વત્તા 40 તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે x2 બરાબર 48.5 મીટર ઓકે તો આ મળી ગયો આપણે x2 રેડી કેલ્સીમાં જવાબ કરશો તો મળી જશે 48.5 મીટર હવે આપણે વિદ્યાર્થી મિત્રો x1 છે x2 છે હવે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન કરશો એટલે એનું સ્થાનાંતર મળી જશે સમય આપણે આપ્યો છે 2 સેકન્ડ અને 4 સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો સમય આપણે 2 સેકન્ડ અહીંયા તો 4 સેકન્ડ અહીંયા છે તો એને અંતર કેટલી સેકન્ડ આપ્યું છે 2 સેકન્ડ સુધી આપ્યું છે 2 સેકન્ડ થી લઈને 4 સેકન્ડ સુધી ઓકે તો જો કેવી રીતના આવશે આગળ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન સમય અંતિમ સમય કેટલો હતો 4 સેકન્ડ પ્રારંભમાં સમય હતો 2 સેકન્ડ તો x2 કેટલું છે 48.5 માઈનસ x1 કેટલું છે 18.5 છેદમાં 2 બાદબાકી કરો તો આવશે 30 છેદમાં 2 તો કેટલું સરેરાશ વેગ મળ્યો 15 મીટર પર સેકન્ડ ઓકે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે મળી ગયો સરેરાશ વેગ કેવી રીતના શોધ્યું જો શું આપણે કીધું હતું એ જરાક પહેલા જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો શોધવાનું કીધું હતું આ સ્થાનાંતરનું સૂત્ર આપ્યું છે ab આપેલું છે તો t બરાબર 0 સમય તેનો વેગ કેટલો હશે તો પહેલા એનો વેગ શોધી લીધો કે આ સૂત્ર પરથી વેગ આટલો હોય તો 0 સમય કીધું અહીંયા 0 મૂક્યું તો 0 સમય વેગ 0 મળી ગયો પછી કીધું હતું 2 અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે તો પહેલા 2 સેકન્ડ એનું સ્થાન જાણ્યું 4 સેકન્ડે સ્થાન જાણ્યું હવે એને કરેલું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો 48.5 માઈનસ 18.5 રેડી હવે 2 સેકન્ડે શરૂઆત કરે 4 સેકન્ડે પૂરું કરે તો એને અંતર કેટલા સેકન્ડ આપ્યું 2 સેકન્ડ તો છેદમાં અંતિમ સમય પ્રારંભિક સમય એટલે 2 સેકન્ડ બાદબાકી કરી 30/2 15 મીટર પર સેકન્ડ સરેરાશ વેગ મળી ગયો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ઉદાહરણનો તો ચેપ્ટર 3 નો તૈયારી કરી નાખો આગળના લેક્ચરમાં નવા ઉદાહરણ સાથે ફરીથી મળીશું થેન્ક યુ